નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. કેમ છો બધા વિદ્યાર્થીઓ? છેલ્લા લેક્ચરની અંદર વાત કરેલી આપણે નરેશન કે જે નરેટ શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ નરેશન, એના બે પ્રકાર પડે છે, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા ત્રણ ફેરફાર કરવા પડે. એ ત્રણ ફેરફાર એટલે સર્વનામમાં થતો ફેરફાર, નજીકતા સૂચક શબ્દોમાં થતો ફેરફાર અને કાળમાં થતો ફેરફાર. એને લઈને આપણે વિસ્તારથી ચર્ચા કરેલી. સર્વનામમાં થતા ફેરફારમાં સર્વનામોની આપણે વાત કરેલી. I, me, my, mine, myself, we, us, our, ours, ourselves, you, your, yours, yourself, બહુવચનમાં yourselves. ત્રીજા પુરુષના એટલે he, she, it, they. he ના પાંચ રૂપો એટલે he, him, his, himself. she, her, hers, herself. it, its, खाली itself. they, them, their, theirs, themselves. વાત કરેલી 1.1 ના અર્થે જો ડીએસ માં પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવો. 1.2 ના અર્થે જોયેલું કે જો ડીએસ માં બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવા. 1.3 ના અર્થે જોયેલું કે જો ડીએસ માં ત્રીજા પુરુષના સર્વનામ હોય તો તેમાં કોઈ જ ફેરફાર કરવા નહીં. વિદ્યાર્થીઓ, નજીકતા સૂચક શબ્દોને લઈને જોયેલું. these, that, this, these તો that, these તો those. here, there, now, then, ago, before, today, that day, tonight, that night, yesterday, the previous day, the last day, the day before, last, the previous, tomorrow, the next day, the following day, the day after, next, the following, thus, so far, till that time, come, go. નોંધ લખાવેલી તમને કે જો બોલનારના સ્થળે આવવા માટે કમ વપરાયું હોય તો કમનું ગો થતું નથી, અને સાંભળનાર કે અન્ય કોઈ સ્થળે આવવા કે જવા માટેની વાત હોય તો કમનું ગો થાય છે. વિદ્યાર્થીઓ, કાળમાં થતા ફેરફારના અર્થે જોયું 3.1 કે જો આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય. આરવી વર્તમાન કાળ એટલે સેસ અને સે. આરવી વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં એટલે વિલ સે હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. 3.2 ના અર્થે મેં તમને કીધેલું કે આરવી ભૂતકાળમાં હોય અને ડીએસ નું વાક્ય સનાતન સત્ય, કહેવત કે ગણિત વિજ્ઞાનના નિયમ દર્શાવતું હોય તો પણ ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. 3.3 ના અર્થે મેં તમને કીધેલું કે જો આરવી ભૂતકાળમાં હોય, ડીએસ નું વાક્ય સાદું વાક્ય હોય તો નીચે મુજબ ફેરફાર કરવો. એ નીચે મુજબનો ફેરફાર એટલે am, is, are, was, were, had been, can, could, may, might, shall, will, would, have, has, had. મૂળ રૂપ અથવા એસ કે એસ વાળું રૂપ તો ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ તો હેડ પ્લસ ભૂતકૃદન. ડુ અથવા ડસ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ તો ડીડ નોટ પ્લસ મૂળ રૂપ.
did not પ્લસ મૂળરૂપ તો had not પ્લસ ભૂતકૃદાન મોસ્ટ ટાઈમ ના આવશે મેં તમને કીધું હતું વિદ્યાર્થીઓ કે ડુડસ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ તો કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ did પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ તો કર્તા પ્લસ had પ્લસ ભૂતકૃદાન લખાવેલું છે અંતે નોંધની અંદર મેં તમને વાત કરેલી વાળા વિદ્યાર્થીઓ કે had could must would ભૂત કૃદંત રહેલું હોય વર્તમાન કૃદંત રહેલું હોય એટલે ing વાળું રૂપ અને to પ્લસ મૂળરૂપ એટલે ઇન્ફિનિટિવ વાળું રૂપ રહેલું હોય તો પણ એમાં કોઈ ફેરફાર થતો નથી પછી જોયેલું વિદ્યાર્થીઓ એસર્ટિવ સેન્ટેન્સ એ એસર્ટિવ સેન્ટેન્સ ના અર્થે વાલા વિદ્યાર્થીઓ એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો કે જે એસર્ટિવ સેન્ટેન્સ ને બીજા ઇંગ્લિશ ના નામથી ડિક્લેરેટિવ સેન્ટેન્સ ના નામ થકી પણ ઓળખાય છે વિદ્યાર્થીઓ એની વાક્ય રચના મેં તમને લખાવેલી બોલનાર પ્લસ આરવી ઉપર હેઝ ની નિશાની કરેલી છે ફૂલડીની બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ અને ds 1 2 3 ખબર છે ને ds 1 2 3 એટલે સર્વનામમાં થતો ફેરફાર નજીકના સૂચક શબ્દ અને કાળમાં થતો ફેરફાર વિદ્યાર્થીઓ હું શું કહું છું તમને પછી મેં તમને આરવી ઉપર કુદરી કરાવી ને તો ત્યાં મેં લખાવેલું છે આરવી તરીકે વપરાતા ક્રિયાપદો તો એમાં લખાવેલું કે સે સેસ અને સેડ સાંભળનાર ન હોય તો ટેલ ટેલ્સ અને ટોલ સાંભળનાર હોય તો રિપ્લાય રિપ્લાયસ અને રિપ્લાઇડ પ્રશ્નનો જવાબ આપવા માટે ઇન્ફોર્મ ઇન્ફોર્મ્સ અને ઇન્ફોર્મ્ડ માહિતી આપવા માટે એડ એડ્સ અને એડેડ બીજું વાક્ય વિધાન વાક્ય ઉમેરવા માટે વિદ્યાર્થીઓ ફેરબુક તમે વ્યવસ્થિત કરી છે ને ફેરબુકમાં જે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટોપિક ચાલે છે વ્યવસ્થિત લખેલો છે કે નથી લખેલો વ્યવસ્થિત લખવાનો છે કે બાકી રહી ગયું હોય તો પછી તમે લખી નાખજો વિદ્યાર્થીઓ પછી જોયો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એના એક બે વિડિયો થકી એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સમજાવવા તમને ઝૂમ એપ્લિકેશન થકી 3 લેક્ચરમાં તમને સમજાવેલું 3 લેક્ચર લીધેલા કારણ શું છે વિદ્યાર્થીઓ કે પહેલી જ વાર 9મા ધોરણની અંદર તમારા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે તો કીધું વ્યવસ્થિત જ તમને પીરસવામાં આવે તો તમને સમજવું સરળ બની રહે વાલા વિદ્યાર્થીઓ ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સની વાક્ય રચના જો તમારી બુકમાં તમે લખેલી જ હશે એ જરા નજર સમક્ષ રાખો બોલનાર પ્લસ આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ પ્લસ સાંભળનાર પ્લસ ઇફ વેધર અને ડબલ એચ વર્ડ ઇફ વેધર અને ડબલ એચ વર્ડ પ્લસ the ds 1 2 3 મેં તમને એવી રીતે લખાવ્યું હતું મારા વાલા વિદ્યાર્થીઓ કે પ્રશ્નાર્થ વાક્યનું ds હોય ને તો એમાં સહાયકારી ક્રિયાપદ પહેલા આવે કરતા પછી આવે અને એનું ઇનડાયરેક્ટ હોય ને તો કરતા પહેલા આવે સહાયકારી ક્રિયાપદ પછી આવે વિદ્યાર્થીઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમને
ઘણા બધા એક્ઝામ્પલ આપેલા, હોમવર્ક ના રૂપે પણ તમને મેં મોકલેલા સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા હોય ને એવા એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા. પછી વિદ્યાર્થીઓ WH વર્ડથી શરૂ થતા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ મેં ગયા લેક્ચરની અંદર તમને મેં સમજાવ્યું હતું. એના અઢળક ઉદાહરણો આપેલા, હોમવર્કમાં આપેલા, સોલ્યુશન પણ કરેલું ખરું ને? વિદ્યાર્થીઓ દિવાળીનું વેકેશન, મિની વેકેશન પસાર થઈ ગયું. કોઈ સબ્જેક્ટનું હોમવર્ક તમને આપવામાં આવેલું હશે એ પણ પૂરું થઈ ગયું. વેકેશનમાં કોઈ વિદ્યાર્થી એવા હોય કે એમને ટેક્સ્ટ બુકને સ્પર્શ કર્યો હોય, ગ્રામરની ટેક્સ્ટબુકને કોઈ ન જોઈ હોય, કોઈ વિદ્યાર્થી રિવિઝન કર્યું હોય, કોઈ રિવિઝન કરવાનું બાકી રહી ગયું હોય, એટલે આજે આપણે થોડુંક રિવિઝન કર્યું. આજે આગળ વધવું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બાલા વિદ્યાર્થીઓ જોઈ શકો છો તમે બોર્ડ પર ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. વિદ્યાર્થીઓ આજ્ઞાર્થ વાક્યની અંદર આજે વાત કરવી છે let me, let her, let it, let them થી શરૂ થતા વાક્યો. let પછી me હોય, let me. જો અહીંયા let me છે એક એક્ઝામ્પલ છે, અલોકનાથ said to Sunita let me give you some tips today. આ વાક્ય છે ને, તો એમાં જો let me, let her, let it, let them થી શરૂ થતા વાક્યો. let me, let her, let it, let them થી શરૂ થતા વાક્યો. હવે એની વાક્ય રચના ઇનડાયરેક્ટ કરવા માટેની, બોલનાર પછી આસ્ક્ડ અથવા રિક્વેસ્ટેડ, પછી સજેસ્ટેડ, પછી સાંભળનાર, પછી નોટ, પછી ટુ અને ડીએસ વાક્યો. વાક્ય રચના બીજી વાર જરા સમજી લો કે બોલનાર પ્લસ આસ્ક્ડ અથવા રિક્વેસ્ટેડ અથવા સજેસ્ટેડ, પછી સાંભળનાર, પછી ટુ. જો વાક્યમાં નકારનો ભાવ હોય ને તો નોટ આવશે, પછી ટુ અને ડીએસ 1 2. હવે આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે, તો જો ઇનડાયરેક્ટ કરવા માટે પહેલા તો બોલનાર એટલે અલોકનાથ, પછી આસ્ક્ડ, રિક્વેસ્ટેડ અને સજેસ્ટેડ, ત્રણમાંથી એક તો આપણે લખી આસ્ક્ડ. પછી સાંભળનાર કોણ છે? સુનિતા. પછી વિદ્યાર્થીઓ જો તો નોટ લખેલું છે, અવતરણ ચિહ્નમાં કે તમને નોટ દેખાય છે, પણ આજ્ઞાર્થ વાક્યના આ let me, let her, let it, let them વાળા વાક્યો છે ને એમાં નોટ આવતું જ નથી, એટલે નકાર વાક્ય થતું નથી. આમ જ્યારે કોઈ અપાગ્રહ રહેલું હોય ને તો નોટ લખવાનો, બાકી તો સીધું ટુ. પછી અહીંયા let છે, ds 1 2 એટલે આ વાક્ય છે ને let me give you some tips today, એનું શું કરવાનું છે? ઇનડાયરેક્ટ ના રૂપે પણ let લખવાનું. અહીંયા let me શબ્દ છે, me એટલે બોલનાર પ્રમાણે પ્રથમ પુરુષનું સર્વનામ છે. મેં તમને લખાવેલું 1.1 કે જો ds માં પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અલોકનાથ એટલે he, તો એનું બીજું રૂપ એટલે let him. પછી give, let him give, આ you છે,
એટલે બીજો યુ એટલે સાંભળના શું લીધા આપણે let him give her some tips today. જોજો પછી બીજું એક્ઝામ્પલ જોઈએ તો નીલા said Neil. Neela said, Neil, let your brother study now. Your brother study now. जो जरा वाला विद्यार्थियों नीला હવે સાંભળનાર અહીંયા નીલ છે ને અને અહીંયા સેડ છે તો સાંભળનાર છે તો બોલનાર પછી આસ્ક કરો Neil. Neela asked Neil. પછી નોટ તો નોટ દેખાય છે તમને ના ટુ લેટ લખવાનું આ યોર છે યોર યુ યોર એટલે બીજા પુરુષનું સર્વનામ તો સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ છે નીલ જો આ છે ને સાંભળનાર છે અવતરણ ચિહ્નની અંદર પણ આવે કોમા કરેલો હોય તો let his brother him નહીં you your તો સાંભળનાર નીલ છે ને તો એનું ત્રીજું રૂપ his let his brother study now તો શું થશે then જોયું વિદ્યાર્થીઓ બીજું એક્ઝામ્પલ છે he said let me play in the garden let me play in the garden ચાલો આનું ખાતે બનાવો તો હું જોઉં છું તો ટાઈપ કરીને મોકલો તો બનાવો તો જાતે તો મોકલો તો કહેજો આનો આન્સર કોણ ટાઈપ કરે છે ચેટ બોક્સમાં
જો એક વિદ્યાર્થીનો પ્રશ્ન કે આની પહેલાનું એક્ઝામ્પલ સમજાવ્યું ને, તો એમાં એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સર તમે નીલા અને નીલ વાળું વાક્ય સમજાયું, એમાં નાવ હતું છેલ્લે તો એનું ધ્યાન કેમ કર્યું? તો મારા વાલા વિદ્યાર્થી, તમને પહેલેથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અભ્યાસ કર્યો હોય મારી સાથે જ, તો જો તમારી ફેરબુકમાં નજીકતા સૂચક શબ્દ કાઢો, તમે તમારી ફેરબુકમાં જેને નથી ખ્યાલ આવ્યો એ નજીકતા સૂચક શબ્દ ઓપન કરો. એમાં મેં લખાયું છે these, that, these, those, here, there, now, then. Now, then એટલે તો જો તમે અમુક વિદ્યાર્થીએ આન્સર લખી મોકલેલો છે એ જરાક વેરીફાઈ કરી. પહેલા બોલનાર એટલે he, પછી asked, requested અને suggested તો અહીંયા asked, પછી સાંભળનાર પણ સાંભળનાર નથી, પછી વાક્યમાં નકારનો ભાવ છે ના આ let, પછી મી છે તો બોલનાર પ્રમાણે બોલનાર એટલે he એટલે him, play in the garden. Play in the garden. જોયું વિદ્યાર્થીઓ? ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતે પણ આવે જો પહેલા આ રીતે લખેલું હોય કે let these children play here. Let these children play here. Anand. Said Kamini. Said Kamini. જો આ વાક્યને સમજાવો. પહેલા અહીંયા લખ્યું છે let these children play here. અહીંયા અવતરણ ચિહ્નની અંદર એક કોમા કરીને આનંદ લખ્યું છે એટલે એ છોકરાનું નામ છે તો એ સાંભળનાર થઈ ગયું. અને સેડ કામિની એટલે આ વાક્યના બોલનાર કોણ છે? કામિની. તો પહેલા બોલનાર એટલે કામિની, પછી asked, પછી સાંભળનાર એટલે આનંદ, કામિની, asked, આનંદ, પછી નોટ નહીં આવે ટુ, પછી that, અહીંયા these છે તો these નું શું થશે? those. Let those children play here છે ને તો શું થઈ જશે? play. જો અહીંયા here છે તો એનું શું કર્યું મેં? there કર્યું. કેમ કર્યું? ખ્યાલ આવ્યો? પ્રશ્ન છે આને લઈને? સમજાય છે? એક આપું તમને વાક્ય. Dhenu said to Renu. Dhenu said to Renu, let me go out. Let me watch TV.
let me watch TV. ચાલો જો તો જરા આનું જાતે બનાવો, ટાઈપ કરીને મોકલો. ચાલો આ જાતે બનાવો અને પછી ટાઈપ કરીને મોકલો. જો પેલા બોલનાર બરોબર ધ્યાન દેશો તો સમજાશે. બોલનાર એટલે ધ્યાન. હવે અહીંયા આસ્કડ લખો, રિક્વેસ્ટેડ લખો, સજેસ્ટેડ, ત્રણમાંથી એક લખવાનું. તો આપણે આસ્કડ રાખીએ. પછી સાંભળનાર એટલે રેનો. પછી નોટ, પણ વાક્યમાં નોટ છે ના તો નહીં લખવાનું. પછી સીધું ટુ. અને મી એટલે બોલના પ્રમાણે બોલનાર ધ્યાન એટલે જોયું પ્રશ્ન. પહેલા બોલનાર એટલે ધ્યાન. ત્રણમાંથી ગમે તે એક લખો. તો આસ્કડ. સાંભળનાર એટલે રેનો. આ નોટ લખવાનું નથી કારણ કે આમાં નોટ લખેલું નથી, સીધું ટુ. પછી લેટ લખવાનું, લેટ. આ મી એટલે બોલના પ્રમાણે, બોલનાર એટલે ધેનુ, ધેનુ એટલે આ બોલનારનું આ બીજું રૂપ છે પ્રથમ પુરુષનું. તો ધેનુ એટલે સી, સી નું બીજું રૂપ એટલે હર. સમજાણું? The boy એટલે બોલવું. પછી asked, પછી સાંભળનાર એટલે his teacher. The boy asked his teacher. નોટ મેં તમને કીધું ને કુશલ, મેં કીધું ને કે નોટ આ પ્રકારના લેટ થી આવા વાક્યો હોય ને, લેટ મી, લેટ હર, લેટ ઇટ, એવા આવતા નથી. હા, ઇમ્પરેટિવ સેન્ટેન્સ માં આવે પણ ડોન્ટ થી શરૂ થતા હોય ને તો ટુ. લેટ એટલે લેટ. અહીં મી છે એટલે પ્રથમ પુરુષ એટલે બોલનાર, બોલનાર એટલે ધ બોય, બોય એટલે હી, હી નું બીજું રૂપ હિમ. તો લેટ હિમ. પ્લે. હિયર તો શું થશે? there. નજીકતા સૂચક શબ્દમાં લખાયું ને, this, that, this, those, here, there. ખબર છે ને તમને? ચાલો કોને સાચું પડ્યું? તો વિદ્યાર્થીઓ જોયું તમે? તો આજના વિડિયો થકી આજે આટલું રાખીએ. નમસ્કાર.